આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટીએ આજે નવી દિલ્હી સ્થિત તેના મુખ્ય કાર્યાલય ખાતેથી આગામી લોકસભા ચૂંટણી માટે સંકલ્પપત્ર નામનું ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં પક્ષે સમાન નાગરિક સંહિતા, એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સિંગલ મતદાર યાદીનું વચન આપ્યું છે। ભાજપના અગ્રણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ જેપી નડ્ડા, પક્ષના વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ સાથે સંકલ્પપત્રમાં ભાજપે પીએમ અન્ન યોજના હેઠળ આગામી 5 વર્ષ સુધી મફત રાશન આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું છે। વરિષ્ઠ નાગરિકોને આવરી લેવા માટે આયુષ્માન યોજનાનું વિસ્તરણ, 3 કરોડ લક્ષપતિ બહેનોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે ગગનયાન લોન્ચ કરવામાં આવશે, જે ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન હશે અને ચંદ્ર પર અવકાશયાત્રી ઉતરશે। પક્ષે આગળ ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના કરવાનું અને દેશ માટે બીજા લોન્ચ કોમ્પ્લેક્સને કાર્યરત કરવાનું વચન આપ્યું છે। ચૂંટણી ઢંઢેરામાં ભારતને હવામાન તૈયાર અને આબોહવા સ્માર્ટ બનાવવા માટે મૌસમ નામનું રાષ્ટ્રીય વાતાવરણીય મિશન શરૂ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના અનુસાર નોડલ ઓફિસર પર્સન વિથ ડિસેબિલિટી દ્વારા કચ્છ જિલ્લામાં મતદાર યાદીમાં નામ ધરાવતા તમામ દિવ્યાંગ, અશક્ત વ્યક્તિઓ, સિનિયર સિટીઝન સરળતાથી આગામી 7મી મે 2024ના દિવસે મતદાન કરી શકે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। આ માટે રૂમ નંબર 116 થી 118 લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં જૂની મામલતદાર કચેરી ગ્રાઉન્ડ ફ્લોર ભુજ કચ્છ તથા 02832 256 038 ઉપર દિવ્યાંગ, અશક્ત વ્યક્તિઓ, સિનિયર સિટીઝન મતદાન સંબંધિત મદદ માંગી શકે છે। સવારે 10:30 થી સાંજના 6 સુધી હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે। હેલ્પલાઇન મતદાન સંબંધિત મુશ્કેલીઓના નિવારણ માટે મદદ થશે તેમ નોડલ અધિકારી પીડબ્લ્યુડી ડોક્ટર BN રાઠવા દ્વારા જણાવાયું છે। કચ્છ સહિત સમગ્ર દેશમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। ભુજ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જ્યારે કચ્છના વિવિધ શહેરો અને ગામડાઓમાં બાબા સાહેબની જન્મજયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકોએ બાબા સાહેબને યાદ કર્યા હતા। લોકસભા 2024ની ચૂંટણીની વચ્ચે ગુજરાતમાં 35 આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ કરાયા છે। કચ્છ બોર્ડર રેન્જના આઈજી JR મોથલિયાની અમદાવાદ રેન્જના આઈજી તરીકે પ્રમોશન આપીને બદલી કરવામાં આવી છે, તો પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા આઈપીએસ ચિરાગ કોરોડિયાને કચ્છ બોર્ડર રેન્જના નવા આઈજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તથા પશ્ચિમ કચ્છના એસપી મહેન્દ્ર બગડિયા બઢતી સાથે પશ્ચિમ કચ્છમાં જ ફરજ નિભાવશે। ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં કચ્છમાં લગાતાર નાના આંચકાઓ આવતા રહે છે। ત્યારે આજે વહેલી સવારે 5:08 વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ભુજ તાલુકાના ખાવડાથી 21 કિલોમીટર દૂર પશ્ચિમ દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતા 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં કચ્છની ધરા 2.9ના આંચકાથી 2 વખત ધ્રુજી ઉઠી હતી। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છના અંજાર શહેરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। બપોરે જિલ્લા મથક ભુજ ખાતે વરસાદી ઝાપટા પડ્યા હતા। ગાંધીધામ, આદિપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અને આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।